હવે આપણી પ્રોફાઇલ ડિલીટ કેમ કરીને કરવી તેના આપણે આગળના સ્ટેપ સમજીશું. સૌપ્રથમ તમારી પ્રોફાઇલમાં ગયા બાદ સેટિંગમાં જાઓ. સેટિંગમાં ગયા બાદ તમે ગોપનીયતા અને સેટિંગમાં જઈને મારું એક અકાઉન્ટ ડિલીટ કરો. આ ક્રિયા કાયમી છે અને પાછી લાવી શકાતી નથી. તમારા બધા મેચિસ, રૂચિઓ અને પ્રોફાઇલ ડેટા કાયમ માટે કાઢી નાખવામાં આવશે. અત્યાર સુધીની તમારી જે પણ અહીંયા આગળ પ્રક્રિયા છે બધી જ ડિલીટ થઈ જશે. હવે તમને આ ડિલીટ કરવાનો કારણ શું છે કે તમને તમારો જીવનસાથી મળી ગયો છે કે તમને કોઈ અન્ય કારણ છે. જો તમને કોઈ બહારથી મળી ગયું હોય બીજી જગ્યાએથી કે પછી કોઈ બીજી કારણથી તમે ડિલીટ કરી રહ્યા હોય તો તમે અહીંયા કરી શકો છો કે અમને બીજી જગ્યાએથી જીવનસાથી મળી ગયો છે, અથવા તો અન્ય કારણ બતાવી શકો છો, જેમ કે અન્ય. પણ તમને અન્ય કારણથી અમારી આ એપ્લિકેશનથી કોઈ અરુચિ છે કે કંઈ નાખુશ થઈને તમે ડિલીટ કરી રહ્યા હોય તો તમને જે પણ અમારા એના એપ્લિકેશનમાં જે ખેદ થયો હોય તો તેમને અહીંયા આગળ પ્રતિસાદ આપી શકો છો. તમારો પ્રતિસાદ આપવાનું એક જ કારણ છે કે અમે અમારા આગળના ભવિષ્યમાં અમારી એપ્લિકેશનમાં એ વસ્તુને સુધારો કરી શકીએ. પરંતુ જો તમને અમારી એપ્લિકેશનથી જ એટલે કે નવું મિલન એપ્લિકેશનથી જ તમને તમારો જીવનસાથી મળી ગયો હોય તો તમે એક ક્લિક કરશો ત્યારે તમારે અહીંયા આગળ ખૂબ જ મહત્ત્વની બે વસ્તુ છે. એક તો તમારો જીવનસાથીનો, તમારો નહીં પરંતુ તમારા જીવનસાથીના મેમ્બર આઈડી નાખવાનો રહેશે. અને તમે અહીંયા આગળ બિલકુલ સાચો જ નંબર નાખશો, ખોટો નંબર નાખશો તો આ એપ્લિકેશન એને એક્સેપ્ટ કરી જ નહીં શકે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું એક નંબર નાખી રહી છું, બરાબર. હવે આ નંબર તમે ડિલીટ કરવા જશો ત્યારે અહીંયા આગળ બતાવશે કે આ યુઝર આઈડી તમારા સાથે પરસ્પર મેચ જ નથી, તો તમે કેમ કરીને એની સાથે કનેક્ટ થયા હશો, એટલે આ થાય જ નહીં. એપ્લિકેશનનો આ ખૂબ જ સારો એક પ્લસ પોઈન્ટ છે. એટલે બની શકે તો તમે તમારો સાચો જ નંબર નાખશો. તમને ખબર નથી તો તમે કેમ કરીને નાખશો, તો તમે તમારા મેચિસમાં જાઓ. મેચિસમાં જઈને તમે તમારા પાત્રના પ્રોફાઇલમાં જઈને આઈડી નંબર આપ્યો છે તેના પર માત્ર ને માત્ર એક ક્લિક કરશો એટલે કોપી થઈ જશે એમનો આઈડી. અને એ આઈડી કોપી થયા બાદ તમે ફરી પ્રોફાઇલમાં જઈ સેટિંગમાં જઈને તમે તમારો ડિલીટવાળો અકાઉન્ટના આગળ વધારશો ત્યારે તમે અહીંયા આગળ કોપી પેસ્ટ કરી શકો છો તમારા, બરાબર. અને તમારો લગ્નનો ફોટો અહીંયા આગળ અપલોડ કરવાનો રહેશે. આ બે વસ્તુનું કારણ એક જ છે કે તમે તમારા જીવનસાથીને અમારા એપ્લિકેશનથી મેળવ્યા છે અને તમે બે જણા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા છો, તો અમે પણ તમારી સક્સેસ સ્ટોરી આ એપ્લિકેશન થ્રુ કે અમારા વેબસાઇટ થ્રુ કે અમારા યુટ્યુબ ચેનલ થ્રુ લોકોને જાણ કરીશું અને અમને અમારા કામનો ઉત્સાહ વધારશે. તે બદલ તમારે આ ફોટો અને મેમ્બર આઈડી નાખવાનું રહેશે, બરાબર. અને અન્ય કોઈ કારણસર હોય તો તમે પછી ડિલીટ કરવાની પુષ્ટિ આપીને આપ અકાઉન્ટ ડિલીટ કરી શકો છો. ચલો, મને આટલું સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.